ભાવનગર હાઈવે પર અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો। મોડી રાત્રે ભાવનગરના ભડભીડ ટોલનાકા નજીક એક અત્યંત ગમખ્વાર અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો। હાઈવે પરથી પસાર થઈ રહેલું એક ટેન્કર આગળ જઈ રહ્યું હતું। તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલ એક બેફામ કાર કાળ બનીને કન્ટેનરના પાછળના ભાગે ધડાકાભેર ઘૂસી ગઈ હતી। આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો અને આસપાસના સ્થાનિકો ધડાકાનો અવાજ સાંભળી ઘટના સ્થળે દોડી આવ્યા હતા। મૃતકોમાં વિરેન્દ્રસિંહ સરવૈયા, બળભદ્રસિંહ ચુડાસમા અને ઇમ્તિયાઝ મલિક નામની વ્યક્તિ સામેલ છે। આ તમામના મૃતદેહોને ભાવનગરની સર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ ભયાનક દુર્ઘટનામાં કારમાં સવાર ત્રણેય વ્યક્તિઓને ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચી હતી, જેના કારણે ત્રણેય લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા। અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ અને હાઈવે ઓથોરિટીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। અકસ્માતની જાણ મૃતકોના પરિવારજનોને થતાં મોટી સંખ્યામાં સ્વજનો અને સ્થાનિકો હોસ્પિટલ ખાતે ઉમટ્યા હતા અને હોસ્પિટલ પરિસરમાં સ્વજનોના હૈયાફાટ આક્રંદથી વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું।